પ્રણામ સૌને. આપણે વર્ગની શરૂઆત કરશું. પરેશભાઈ બોલો, શું પ્રશ્ન છે? ગુરુજી પ્રશ્ન થર્સડે બંને ક્લાસ નહીં હોય ને પછી હા, યસ યસ યસ. આવતા ગુરુવારે બંને ક્લાસ નહીં હોય કે ખાલી પેલું બંને ક્લાસ નહીં હોય? બંને બંને ક્લાસ નહીં હોય ને? હાજી હાજી. જી જી ભલે ભલે. ઓકે, તો ગયા વર્ગની અંદર આપણે અનુભવ અષ્ટક કરી રહ્યા હતા. આજે આપણે તે અનુભવ અષ્ટકને કન્ટિન્યુ કરશું. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. થોડોક નેટવર્કનો ઇશ્યુ છે એટલે કદાચ મે બી પોસિબલ વચ્ચે અવાજ કપાય. અગર એવું થતું હોય તો ચેટમાં લખીને મને બતાવજો કે ભાઈ અવાજ કપાય. હવે અનુભવ અષ્ટકની અંદર આપણને સર્વપ્રથમ વાત કરી કે અનુભવ અને શાસ્ત્રો એ બે વસ્તુ જુદી છે. કેમ કે આપણને હજી સુધી એવું લાગે છે કે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી જીવ મોક્ષની પ્રાપ્તિ કરે છે, પરંતુ શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે ભાઈ શાસ્ત્રોના અધ્યયન માત્રથી જીવ ક્યારે મોક્ષની પ્રાપ્તિ કરતો નથી, પણ શાસ્ત્રોના અધ્યયનથી શાસ્ત્રનું આલંબન લઈને જીવ જે મોહને ધીરે 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 પરાસ્ત કરે છે, તે મોહના દૂર થવાથી જીવને આત્મિક અનુભૂતિ થતી જાય છે. અને તે આત્મિક અનુભૂતિ જેમ 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 વધે છે તેમ તેમ જીવ રાગ દ્વેષને મંદ કરતો સમતાને પામતો જાય છે. સમતાની પરાકાષ્ઠાને પામેલો જીવ પોતે પોતાના જ પ્રાપ્ત કરેલા જ્ઞાન દ્વારા, પોતાના જ અનુભવ દ્વારા વિશેષ વિશેષ અનુભવની પ્રાપ્તિ કરતા છેવટે પ્રાતિભ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે, અર્થાત આત્માના સાક્ષાત અનુભવની પ્રાપ્તિ કરે છે. જે અનુભવ દ્વારા, જે પ્રાતિભ જ્ઞાન દ્વારા સપક શ્રેણી માંડી જીવ મોક્ષે જાય છે. માટે શાસ્ત્રો એ દિશા બતાવનારા છે અને અનુભવ એ મોક્ષે પહોંચાડનારું છે. તેની આપણને વાત કરી છે. તે સંદર્ભની અંદર હવે છઠ્ઠી ગાથામાં આપણે જશું. છઠ્ઠી ગાથાનો ઉચ્ચાર લઈશું. છઠ્ઠી ગાથામાં શું બતાવે છે તે સમજવાનો પ્રયત્ન કરશું. પશ્યતુ બ્રહ્મ નિર્દ્વંદ્વ, પશ્યતુ બ્રહ્મ નિર્દ્વંદ્વમ નિર્દ્વંદ્વાનુભવમ વિના કથમ લિપિમયી દૃષ્ટિર વાંગમયી વા મનોમયી. અહીં લખે છે ક્લેશ રહિત શુદ્ધ અનુભવ વિના પુસ્તક રૂપ, વાણી રૂપ, અર્થના જ્ઞાન રૂપ દ્રષ્ટિ રાગ દ્વેષ રહિત, રાગ દ્વેષ આદિ રહિત શુદ્ધ આત્મા સ્વરૂપ કેમ દેખે? આપણા અહીંયા ત્રણ પ્રકારની દ્રષ્ટિઓ બતાવી છે, અથવા અપેક્ષાએ શક્તિઓ બતાવી છે. એક છે ચર્મ દ્રષ્ટિ, અર્થાત ચક્ષુથી જોવું, આંખોથી જોવું. બીજી છે શાસ્ત્ર દ્રષ્ટિ, અર્થાત શાસ્ત્રોનું અધ્યયન કરીને જગતની વાસ્તવિકતાને જાણવું. અને ત્રીજી છે અનુભવ દ્રષ્ટિ, અર્થાત જે જાણ્યું છે તેનું સાક્ષાત અનુભવ કરવું. ચર્મચક્ષુથી આપણને આ સંપૂર્ણ જગત છે ને એ સુંદર
રમણીય, આકર્ષક અને મોજમાં મહાલવા જેવો લાગે છે. આ વાત ચોક્કસ બધા માટે છે. ચર્મચક્ષુથી જ્યારે આપણે આ જગતને જોઈએ છે ત્યારે આપણે આ જગત કેવો લાગે? આ જગત ખૂબ સુંદર છે. આ જગત આકર્ષક છે. જગતમાં રહેવા જેવું છે. ભોગ સામગ્રીને ભોગવવા જેવું છે અને તે ભોગ સામગ્રીથી સુખ માણવા જેવું છે તેવું આપણને સ્પષ્ટ લાગે છે. દાખલા તરીકે આપણે ફેમિલી સાથે ક્યાંક ફરવા જઈએ. સમજો કે ભાઈ આપણે હમણાં ઠંડીનો સમય છે એટલે ઠંડીના આવા સમયની અંદર આપણે ફેમિલી સાથે ફરવા નીકળ્યા નોર્થ બાજુ, અર્થાત હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, આસામ, સિક્કિમ, દાર્જિલિંગ, જે પણ જગ્યા હોય નોર્થમાં કે જ્યાં વિશેષ સુંદર દૃશ્યો વગેરે આપણને જોવા મળતા હોય, આપણે ત્યાં ફરવા જઈએ. હવે જે સામાન્ય ચર્મચક્ષુથી આ જગતને જોતો હોય તે ત્યાં જઈને શું જોશે અને શું અનુભવ કરશે? જુદા જુદા પ્રકારના નેચરલ જે રમણીય સુંદર દૃશ્યો છે, કુદરતી જે દૃશ્યો છે તે જોઈ અંજાઈ જશે. દૂરથી એને બરફથી ઢંકાયેલા પહાડો દેખાશે. દૂરથી એને આકાશમાં ઉડતા અમુક વિશેષ પક્ષીઓ વગેરે દેખાશે. દૂરથી એને પર્વતોની વચ્ચેથી નીકળતી પાણીની ધારા દેખાશે. આવા બધા દ્રશ્યો જોઈ એને લાગશે કે આ હા હા શું દ્રશ્યો છે, ખૂબ મજા આવે છે. દૂરથી જોવાની આટલી મજા આવે છે તો તે જગ્યાએ જ્યારે પહોંચશું ત્યારે કેટલું આનંદ હશે. આ આપણી સામાન્ય ચર્મચક્ષુની દ્રષ્ટિ છે, દ્રષ્ટિ છે, ચક્ષુની દ્રષ્ટિ છે કે જે આપણને આ દેખાડે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભાઈ આ જે કુદરતી સુંદરતા તમને દેખાય છે વાસ્તવિકતા એ સુંદરતા નથી, પરંતુ જીવ સૃષ્ટિની ભયંકરતા છે. શાસ્ત્ર દ્રષ્ટિ શું કહે છે? શાસ્ત્રોનું અધ્યયન કરવાથી આપણને ખ્યાલ આવશે કે અચ્છા કે આ જે દૂરથી ઢંકાયેલા બરફથી જે ઢંકાયેલા પહાડો દેખાય છે વાસ્તવિકતામાં તો અસંખ્ય જીવ સૃષ્ટિ છે, અપકાયના જીવો છે. એક બરફના નાનકડા દાણાની અંદર અસંખ્ય જીવો એકી સાથે રહેલા છે, ભયંકર પીડાને અનુભવી રહ્યા છે. આ પહાડોની વચ્ચેથી જે ઝરણો જતો દેખાય છે, અપકાયના જીવો ઉપરથી પહાડથી નીચે પડતા ફટકા ખાય છે અને ભયંકર વેદનાને સહન કરી રહ્યા છે. ચારેય બાજુ જે આટલી બધી ગ્રીનરી છે આ વાસ્તવિકતા તો એકેન્દ્રિયના વનસ્પતિ કાયના જીવો છે. વળી તેની અંદર વધારેમાં વધારે તો અનંતકાયની ઉત્પત્તિ છે. તેથી એક જ શરીરની અંદર અનંતા જીવો એકી સાથે રહે છે. આવી ભયંકર પરિસ્થિતિ જીવોની છે. આ શાસ્ત્ર દ્રષ્ટિ આપણને સમજાવે છે. આપણી દ્રષ્ટિ માત્ર તે દૃશ્ય જોઈને આટલું બધું ન સમજે. આપણને તો આકર્ષણ, આપણને મજા આવે, ખૂબ સુંદર છે. પણ શાસ્ત્રો આપણને જ્યારે તેનું અધ્યયન કરીએ તો સમજાવે કે ભાઈ આ તમે જે ચર્મચક્ષુથી જુઓ છો તેના કરતા જુદું છે. હવે શાસ્ત્ર દ્રષ્ટિને જે ગ્રહણ કરે અને શાસ્ત્ર દ્રષ્ટિને ગ્રહણ કર્યા બાદ મોહ ઉપર જેનો હમલો થાય તેને આંશિક અનુભવ દ્રષ્ટિ પ્રગટે. તેથી તે જીવ સૃષ્ટિ વગેરે
જેનું વર્ણન શાસ્ત્રમાં કર્યું, તે જીવોની ભયંકરતા કેવી છે, તે જીવો કેવા પ્રકારની ભયંકરતા માં રહેલા છે, પોતે જીવ તરીકે જગતની અંદર છે તો પોતે કઈ રીતે આ બધી અવસ્થાઓથી બચેલો છે, તે બધી વસ્તુઓનો જીવ આંશિક અનુભવ કરી શકે, પણ ક્યારે? અનુભવ દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે. બાકી તો જ્યારે માત્ર ચર્મોચક્ષુથી ચર્મ દ્રષ્ટિથી જોતા હોઈએ ત્યારે આપણો અનુભવ આપણને શું કહે છે? મોહથી યુક્ત અનુભવ છે. તેથી મોહથી યુક્ત આત્મિક અનુભવ આપણને તેમાં આકર્ષણ પેદા કરાવે છે, તેમાં મજા દેખાડે છે, તેમાં સુખ દેખાડે છે. આવી બધી પરિસ્થિતિ આપણી છે. માટે આ અહીંયા ગાથાની અંદર શું કહે છે? ભાઈ માત્ર પુસ્તકથી અક્ષરો વાંચી જવા. આપણા અહીંયા છે ને 3 પ્રકારના અક્ષરો બતાવ્યા છે. એક છે સંજ્ઞાક્ષર. સંજ્ઞાક્ષર એટલે કે અક્ષરો જે બકાયદા આપણે અમુક પ્રકારના આકાર વગેરે દોરીને લખી શકીએ, તે આકારોને જોઈ તેને વાંચી શકીએ, તે સંજ્ઞાક્ષર છે. સેકન્ડ નંબરમાં બતાવ્યા છે અર્થ અક્ષર એટલે કે જે શબ્દો વાંચવા પછી આપણને તેનો અર્થ ખ્યાલ આવે. કદાચ આપણે એવું અનુભવ કર્યું હોય કે કોઈક નવી ભાષા શીખતા હોઈએ ત્યારે અમુક વસ્તુ વાંચતાની સાથે પહેલી વખતમાં ન સમજાય, પરંતુ 2, 3, 4 વખત વાંચીએ ત્યારે ખ્યાલમાં આવે કે અચ્છા આવું કંઈક કહેવા માંગે છે. તો અક્ષર તો એ જ છે. તમે પહેલી વખત વાંચો છો ત્યારે અક્ષર એ જ છે, કંઈ બદલાઈ નથી. બીજી વખત વાંચો છો, ત્રીજી વખત વાંચો છો ત્યારે પણ અક્ષર એ જ છે. અક્ષર વાંચવા માત્રથી, દાખલા તરીકે અક્ષરોમાં લખેલું હોય આત્મા અરૂપી શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર સ્વભાવમાં સ્થિત એવો છે, આવું લખેલું હોય શાસ્ત્રોની અંદર. આત્મા શુદ્ધ છે, આત્મા નિરંજન છે, આત્મા નિરાકાર છે, આત્મા આકાર વિનાનો છે, આત્મા અરૂપી છે, આવું બધું લખેલું હોય તો અક્ષરો વાંચવા માત્રથી જો એનો અર્થબોધ ન થાય તો અક્ષરો કઈ આપણને સાક્ષાત આત્માનો અનુભવ કરાવતા નથી. વળી તે જ અક્ષરોને વાંચીને તેનો અર્થબોધ પણ થાય તો પણ અર્થબોધ થઈ જવા માત્રથી તેનો અનુભવ થતો નથી. દાખલા તરીકે આત્મા અરૂપી છે તેવો શબ્દ, તેવું વાક્ય લખેલું છે, તેને આપણે વાંચી લીધું, તેનું અર્થ પણ ખ્યાલ આવી ગયું, આત્મા અરૂપી છે, પણ તેટલા માત્રથી અરૂપી આત્માનો અનુભવ થતો નથી. તો એ જ વસ્તુ અહીં કહેવા માંગે છે કે પુસ્તક રૂપ, વાણી રૂપ અર્થના જ્ઞાન રૂપ દ્રષ્ટિથી રાગદ્વેષાદી રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ કઈ રીતે દેખાય? ન દેખાય. પરંતુ આત્મામાં મોહનો ક્ષયોપશમ થયે છતે જે અનુભવ પ્રગટે છે તેના દ્વારા જ આપણે આપણાથી વંચાયેલા અર્થ કરાયેલા શાસ્ત્રોનું અનુભવ પણ કરી છે. એટલે શાસ્ત્રો સીધે સીધા ડાયરેક્ટલી અનુભવથી કનેક્ટેડ નથી. શાસ્ત્રો વાંચી જવા માત્રથી સીધે સીધું મોહનો નાશ થતો નથી અને અનુભવ થતો નથી. જો એવું થતું હોય તો તીર્થંકર પરમાત્માઓ કહી દે, સર્વપ્રથમ પોતાની પહેલી જ દેશનાની અંદર એવું કહી દે કે આ અમુક ગ્રંથો છે, ગણધરો બનાવશે, એ ગ્રંથોને વાંચી લેજો,
વાંચી જશો એટલે તમારા મોહનું ક્ષયોક્ષમ થઈ જશે, મોહનું ક્ષય થઈ જશે, આત્મ સાક્ષાત્કાર થઈ જશે અને તમને મોક્ષ મળી જશે. અભવી પણ પોતે 9.5 પૂર્વ જેટલું અધ્યયન કરે છતાં પણ તેને આત્માનો અનુભવ, આત્માના સુખનો અનુભવ, આત્માના સ્વરૂપનો અનુભવ થતો નથી. તો શું એણે અક્ષરો નથી વાંચ્યા? શું એણે શબ્દોના અર્થોને ગ્રહણ નથી કર્યા? અરે ત્યાં સુધી પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે અભવી જીવ પોતે ગીતાર્થ જેવો એટલું અધ્યયન કરી નાખે કે સામે જો એ દેશના આપે તો એની દેશનાથી અનેકો જીવ તરી જાય, પામી જાય. તો શું જે પોતાની દેશનાથી અનેકોને તારી શકે તે પોતાને ન તારી શકે? કહ્યું કે જ્યાં સુધી સ્વાનુભવ નથી થતું ત્યાં સુધી ચાહે અનેકને તારી શકે પણ પોતાને ન તારે. અને માટે શાસ્ત્રોની અંદર છે ને અભવી જીવો દેશના આપીને અનેકોને તારે ને તો પણ તેનું ક્રેડિટ તેને ન મળે. કેમ ન મળે? કેમ કે જે પોતાને તારી શકે ને તે જ અનેકોને તારી શકે. જે પોતાને જ ન તારી શકે તે બીજાને કઈ રીતે તારવાનો? તો ત્યાં શાસ્ત્રોની અંદર કહ્યું કે ભાઈ અભવીના પ્રવચનોથી અભવીની દેશનાથી સામેવાળાઓ તરે છે તો તે અભવીની દેશનાથી નથી તર્યા, પરંતુ અભવી જે શબ્દોનું વાહન કરે છે એટલે કે શબ્દોને વહાવે છે, તે શબ્દો જ્યારે એમના કાનમાં અથડાયા છે, તે શબ્દોનો અર્થ ગ્રહણ થયો છે, અર્થનું ચિંતન મનન થયું છે પોતાના આત્માની શક્તિ દ્વારા. તે શબ્દોનું ચિંતન મનન કરીને મોહનો નાશ કર્યા પછી તેમના આત્મામાં જે અનુભવ ઉત્પન્ન થયો છે તેનાથી તેઓ તર્યા છે. અભવીની દેશનાથી નથી તર્યા, પોતાની આત્માની શક્તિથી તર્યા છે. આ વાત આપણને શાસ્ત્રકાર ભગવંતો અહીં આ ગાથાથી સમજાવવા માંગે છે. તેથી જ અહીં લખ્યું, શું લખ્યું ગાથામાં? ક્લેશ રહિત શુદ્ધ અનુભવ વિના. આપણે વર્તમાન કાળમાં એવા માનસ સાથે યુક્ત નથી કે જે એ સમજી શકીએ કે રાગ દ્વેષ રહિત અવસ્થા કેવી હોય. આપણે એવા માનસથી યુક્ત જ નથી હમણાં કે વિતરાગીની અવસ્થા કેવી હોય તે સમજી શકીએ. અને ઘણાઓનો માનસ તો એવો પણ યુક્ત નથી કે વૈરાગીની અવસ્થા કેવી હોય તે પણ સમજી શકીએ. તો રાગ દ્વેષ રહિત ક્લેશ આદિ રહિત શુદ્ધ આત્મા અનુભવ જ્યાં સુધી આપણે નથી કરતા ત્યાં સુધી પુસ્તક રૂપ, વાણી રૂપ અથવા તેના અર્થરૂપ જ્ઞાન દ્રષ્ટિથી શુદ્ધ આત્મ સ્વરૂપ નહીં દેખા. માટે છે ને શાસ્ત્રોમાં અપેક્ષા એવું કહ્યું છે કે જિનેશ્વર દેવની વાણી, જો વર્તમાનમાં જિનેશ્વર દેવો કઈ સાક્ષાત આપણને પ્રાપ્ત નથી થતું, પરંતુ તેમની વાણી આપણને ગુરુ ભગવંતો પાસેથી પ્રાપ્ત થાય છે. તે ગુરુ ભગવંતોના શ્રી મુખે આપણે વાણી સાંભળીએ, પરંતુ તે વાણી સાંભળ્યા પછી તેનું ચિંતન મનન આપણે ન કરી, આપણને તે વાણી સાંભળ્યા પછી ઓહાપોહ ન થાય, તે વાણી સાંભળ્યા પછી તેના પ્રત્યે ચિંતન મનન કરીને તેને હજી વિશેષ રીતે તેમાં ઊંડા ઉતરવાનો મન ન થાય, તેવો પ્રયત્ન ન થાય, તો આત્માનુભવ આંશિકપણે પણ આપણે ક્યાંથી કરીશું? માટે ચિંતન મનન એ અપેક્ષા એ ગુરુની વાણી સાંભળ્યા પછી એના કરતા વધારે મહત્વ. ગુરુની વાણી સાંભળવી મહત્વની છે, પણ ગુરુની વાણી સાંભળ્યા બાદ તેની અનુપ્રેક્ષા, તેનું ચિંતન મનન થાય, તેનું પુનરાવર્તન થાય, તે વધારે આવશ્યક છે. અને માટે જ દર વર્ગની અંદર હું એમ કહેતો હોઉં છું કે માત્ર જ્ઞાનસાર ભણી જવાથી જ્ઞાનસાર આવડી નહીં જાય, જ્ઞાનસારના બધા મર્મો સમજાઈ નહીં જાય, જ્ઞાનસારની અંદર બતાવેલી બધી વાતો બુદ્ધિમાં બેસી નહીં જાય. વારંવાર તેનું ફરી અધ્યયન કરવું પડશે, ફરી તેને સાંભળવું પડશે.
ચિંતન મનન કરવું પડશે. શા માટે આવું કહ્યું છે, શા માટે આવું નથી કહ્યું, વિચારવું પડશે. ત્યારે જઈને ધીરે ધીરે મોહ ઉપર હુમલો થશે. મોહ જેમ જેમ ઓછું થશે, રાગ દ્વેષ જેમ જેમ ઘટશે, તેમ તેમ આત્માનુભવ તરફ આપણે નજીક જતા જઈશું. આગળ 7મી ગાથા લઈએ. ઉચ્ચાર તેનો લઈએ. લખે છે ન સુષુપ્તિ રમોહત્વા નાપી ચ સ્વાપ જાગરૌ કલ્પના શિલ્પ વિશ્રાંતે સ્તુર્યૈવાનુભવો દશા. ફરી એકવાર. ન સુષુપ્તિરમોહાત્વાન નાપી ચ સ્વાપજાગરૌ કલ્પના શિલ્પ વિશ્રાંતે સ્તુર્યૈવાનુભવો દશા. અહીં લખે છે મોહ રહિત હોવાથી ગાઢ નિદ્રારૂપ સુષુપ્તિ દશા નથી. સ્વપ્ન અને જાગ્રત દશા પણ નથી. કલ્પના રૂપ કારીગીરીનો અભાવ હોવાથી અનુભવ રૂપ ચોથી જ અવસ્થા છે. કદાચ ચિંતન મનન દ્વારા આપણે અનુભવની દશાને કોઈક જુદી જુદી દશા સાથે સરખાવવા માંગીએ તો તેનો ખુલાસો કરતા અહીં સમજાવવા માંગે છે કે ચિંતન મનન કરતા કરતા પણ એવા નિષ્કર્ષ ઉપર નહીં પહોંચતા કે અનુભવ દશા એ ખરેખર આપણે જ્યારે ઊંઘમાં સૂતા હોઈએ ત્યારે જેવી દશા હોય તેવી જ દશા છે. એવા નિષ્કર્ષ પર નહીં પહોંચતા. તેથી લખ્યું શું એ સુષુપ્તિ દશા છે, એટલે કે આપણે જ્યારે સૂતા હોઈએ, આપણે જ્યારે ઊંઘમાં હોઈએ ત્યારે આપણે પરિસ્થિતિ કેવી હોય, લગભગ બેભાન અવસ્થા જેવી જ હોય. બધી ઇન્દ્રિયો પણ એકદમ શિથિલ થઈ ગઈ હોય. કોઈ વિશેષ ઊંડા વિચારો વગેરે પણ ન હોય. જો કે સૂક્ષ્મ વિચારો વગેરે ચાલતા હોય, પરંતુ રાગ દ્વેષ આદિ પ્રત્યક્ષ રૂપે આપણે કરતા હોઈએ તેવી અવસ્થા પણ ન હોય. તો એ જ અહીં આ ગાથાની અંદર પૂછે છે કે ભાઈ શું આ સુષુપ્તિ દશા છે, અથવા શું આ સ્વપ્ન દશા છે, અથવા શું આ જાગ્રત દશા છે, કઈ દશા છે? આ અનુભવ દશાની જે તમે વાત કરો છો કે ભાઈ આ દશા છે કઈ, તો લખ્યું સુષુપ્તિ દશા નથી. માન્યું કે સુષુપ્તિ દશા, કોમાની દશા, બેભાન અવસ્થાની દશા ઓલમોસ્ટ નિર્વિકલ્પ દશા હોય. આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે આપણે જુદા જુદા વિકલ્પોની વિચારણામાં હોતા નથી. એટલે એવું આપણે ચોક્કસ સમજી શકીએ ભાઈ સૂતેલી દશામાં, બેભાન દશામાં, કોમા વગેરેની દશામાં અવસ્થા કેવી છે, તો કે ભાઈ લગભગ વિકલ્પો નથી જ તેવી જ દશા છે. પરંતુ તે સમયે પણ જ્યારે આપણે વિકલ્પોથી લગભગ રહિત છીએ તેવી સૂતેલી દશામાં પણ આત્મામાં મોહનો વર્ચસ્વ તો હજી રહેલો જ છે. આપણે સૂઈ જઈએ ત્યારે મોહ પણ સૂઈ જાય છે તેવું નથી. મોહ પણ આપણામાંથી નીકળી જાય છે તેવું નથી. આપણે બેભાન થઈ જઈએ ત્યારે મોહ આપણામાંથી નીકળી જાય તેમ નથી. દાખલા તરીકે શાસ્ત્રકાર ભગવંતોએ છે ને એક એવા વચનો મૂક્યા છે કે નરકના જીવોની જે વેદના છે, નરકના જીવોની જે વેદના છે તેના કરતા અપેક્ષાએ નિગોદના જીવોની વેદના વધારે છે. આવું કદાચ આપણે સાંભળ્યું હશે. તો ભાઈ આમાં અપેક્ષા છે. અપેક્ષાએ નરકના જીવોની અવસ્થા સૌથી વધારે દુઃખમય છે. અપેક્ષાએ નિગોદના જીવોની અવસ્થા સૌથી વધારે દુઃખમય છે. બે ઠેકાણે અપેક્ષા. શું અપેક્ષા છે તે અપેક્ષા બરાબર આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આ વાત પણ અહીં આપણને સમજાઈ જશે.
નરકના જીવો જે છે ને એ પંચેન્દ્રિય જીવો છે, દ્રવ્ય મનથી યુક્ત જીવો છે, સ્પષ્ટ જાગૃત જીવો છે, વિશેષ પ્રકારના સ્પષ્ટ અનુભવ સહિતના જીવો છે. અર્થાત પરમાધામી દેવો અથવા તો બીજા પણ નારકીના જીવો જ્યારે નરકના જીવોને વેદના આપે, પીડા આપે, દુઃખ આપે, તો જે ભયંકર પીડા દુઃખનો અનુભવ થાય છે તે અનુભવ પ્રત્યક્ષ છે, સ્પષ્ટ છે, સુષુપ્ત અવસ્થાનું નથી. તેથી પરમાધામી દ્વારા અથવા બીજા પણ નરકના જીવો દ્વારા અપાતી પીડા, એ પીડાથી થતું દુઃખ તેઓ નરકના જીવો સ્પષ્ટ અનુભવે છે. પરંતુ નિગોદના જીવોની અવસ્થા કેવી છે? એક જ શરીરની અંદર અનંતા જીવો એકી સાથે ઠાંસીને ભરેલા છે, છતાં પણ એકેન્દ્રિય અવસ્થામાં હોવાને કારણે તેમને દ્રવ્ય મન નથી, તેથી અનુભવની સ્પષ્ટતા નથી. અનુભવ અતિ વધારે અસ્પષ્ટ છે, તો દુઃખના નિમિત્તો વધારે છે. નરકના જીવો કરતા પણ એકેન્દ્રિય જીવોની, નિગોદના જીવોની અવસ્થામાં દુઃખના નિમિત્તો વધારે, પરંતુ દુઃખની અનુભૂતિ અસ્પષ્ટ. જ્યારે કે નિગોદના જીવોની અપેક્ષાએ નરકના જીવોને દુઃખના નિમિત્તો ઓછા, નિગોદની અપેક્ષા, પરંતુ જે દુઃખ આવે છે તેનો અનુભવ સ્પષ્ટ છે. હવે જો નિગોદની અવસ્થામાં જે જીવો રહેલા છે તેઓ સુષુપ્ત અવસ્થામાં છે, અસ્પષ્ટ અનુભવ છે, તેની સુષુપ્ત અવસ્થા કહેવાય. તો આવી અવસ્થામાં નિગોદના જીવો જે રહેલા છે તેઓ કોઈ વિચારી શકે ખરા? કઈ જુદા જુદા વિકલ્પો કરી શકે ખરા? નહીં. પણ એનો અર્થ એ નથી કે તેઓ મોહથી રહિત છે. મોહ તો આત્મામાં બરાબર વર્ચસ્વ લગાવીને જ બેઠો છે, રાખીને જ બેઠો છે, પરંતુ હમણાં તે મોહ વિશેષ રીતે પોતાનું વર્ચસ્વ દેખાડીને સ્પષ્ટ અનુભવ કરાવી શકે તેવી આત્માની અવસ્થા નથી. તેથી મોહ આત્મામાં રહેલો હોવા છતાં પણ એવું લાગે કે જાણે મોહ છે જ નહીં, કેમ કે સુષુપ્ત અવસ્થા છે. જ્યારે નરકના જીવોને જોઈએ તો ત્યાં મોહ સ્પષ્ટ છે, સ્પષ્ટ દેખાય છે. નરકના જીવોને તેઓ દુઃખ આપે એટલે તેઓ ચીસાચીસ કરી નાખે, અહીંયા ત્યાં દોડે, પોતાને બચાવવા માટે સતત પ્રયત્ન કરે, રડતા હોય, પોતાને બચાવવા માટે વિનંતીઓ કરતા હોય, પ્રાર્થનાઓ કરતા હોય, આવું બધું થતું હોય, કેમ કે તેમના દુઃખનો અનુભવ સ્પષ્ટ છે. તો સુષુપ્તિ અવસ્થા કોને કહેવાય એ સમજાવવા માટે અહીં આપણે આ ઉદાહરણ લીધું. હવે આવી સુષુપ્તિ અવસ્થા એ જ શું ખરેખર અનુભવની અવસ્થા છે ખરી? તો કહ્યું નહીં, કેમ કે સુષુપ્ત અવસ્થા હોતે છતે પણ આત્મા મોહના બંધનથી કઈ મુક્ત નથી થઈ ગઈ. આત્મા રાગ દ્વેષ સહિત જ છે, માત્ર એટલું જ છે કે તે રાગ દ્વેષને સ્પષ્ટપણે અનુભવ કરવાની શક્તિ હમણાં નથી, દબાયેલી છે. એટલા માત્રથી કઈ સુષુપ્તિ અવસ્થા એ અનુભવની, આત્મિક અનુભવની અવસ્થા ન થઈ જાય, અથવા તો નિદ્રારૂપ સુષુપ્તિ અવસ્થા કઈ મોહ રહિત ન થઈ જાય. માટે પ્રથમ નંબરમાં આપણને જે પ્રશ્ન કર્યો તેનો જ ઉત્તર આપતા કહ્યું કે ભાઈ સુષુપ્તિ અવસ્થા એ આત્મા અનુભવ અવસ્થા નથી. આવું શા માટે મૂકવાની જરૂર પડી? કેમ કે અનુભવ
આત્માનુભવ દશા એ નિર્વિકલ્પ દશા છે એવું જે સ્ટેટમેન્ટ છે ને, એ સ્ટેટમેન્ટ થી આપણે એવી મૂંઝવણમાં ના આવી જઈએ કે ભાઈ સુતા હોઈએ ત્યારે પણ નિર્વિકલ્પ દશા હોય છે અને આત્મા અનુભૂતિ પણ નિર્વિકલ્પ દશા છે, તો આ બંને એક જ તો નથી. આવી મૂંઝવણ ન થાય માટે આવું સ્પષ્ટીકરણ કરે. ત્યાર પછી સેકન્ડ નંબરમાં શું બતાવ્યું? ભાઈ સ્વપ્નની અવસ્થા અને અનુભવની અવસ્થા એ બંને સરખી તો નથી ને. સ્વપ્નમાં તો આપણને કંઈ પણ દેખાય. ભિખારી હોય ને એને પણ સ્વપ્નમાં હું રાજા છું તેવું દેખાય છે. પણ જુદી જુદી કલ્પનાઓથી યુક્ત સ્વપ્ન એ અવસ્થા આખી જુદી છે અને વાસ્તવિકતા આખી જુદી છે. તો આ વચન શા માટે રાખ્યું? સ્વપ્ન અવસ્થા અને આત્માનુભવ અવસ્થા એક જેવી તો નથી ને, એવું શા માટે અહીંયા પ્રશ્ન મૂક્યો? મોટા ભાગના જીવો છે ને, કદાચ અવાજ કપાતું હશે, ઠીક છે, મોટા ભાગના જીવો છે ને અમુક અમુક પ્રકારની આત્મામાં થતી અમુક અમુક પ્રકારની જુદી જુદી અનુભૂતિઓને આત્મા અનુભવ માની લે છે. માનસિક આનંદને આત્મા અનુભવ માની લે, પોતાના દ્વારા અમુક અમુક પ્રકારની જુદી જુદી અનુભૂતિને આત્મા અનુભૂતિ માની લે. એટલે જેમ સ્વપ્નમાં ઘણા બધા જુદા 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 અનુભવો થાય, જુદું જુદું બધું દેખાય, પણ તેનાથી વાસ્તવિકતા જુદી હોય. એટલે તે માત્ર કપોલ કલ્પના સિવાય સ્વપ્નની અંદર વાસ્તવિકતા તો કઈ હોતી જ નથી. જ્યારે અનુભવ દશાની અંદર તો કલ્પના નથી, વાસ્તવિકતા છે. આત્માનો વાસ્તવિકતા એ સ્વરૂપ જેવું છે તેવું આત્માનુભવ દશાની અંદર સ્વરૂપ જણાય છે, અનુભવાય છે. તેથી સ્વપ્ન દશા અને અનુભવ દશા એ બંને એક ન હોઈ શકે, કેમ કે સ્વપ્ન દશા કાલ્પનિક છે, વાસ્તવિક નથી, જ્યારે કે અનુભવ દશા વાસ્તવિક છે, કાલ્પનિક નથી. આ માટે બે પ્રશ્નોના ઉત્તર આપતા અહીં આપણને સમજાવ્યું કે ભાઈ સર્વપ્રથમ તો આત્મા અનુભવની દશા એ સુષુપ્ત દશા નથી, એનાથી જુદી છે. ત્યાર પછી આપણને સમજાવ્યું કે ભાઈ આત્મા અનુભૂતિની દશા એ સ્વપ્ન દશા નથી, એનાથી જુદી છે. હવે ત્રીજો પ્રશ્ન શું કરે? તો પછી શું જાગ્રત દશા આત્માનુભૂતિની દશા છે? તો તેનો ઉત્તર આપતા અહીં લખે છે, જાગ્રત દશા પણ કલ્પના શિલ્પનું સર્જન છે, તેથી તેને અનુભવ દશા ન કહેવાય. કેમ? તો કે જાગ્રત દશામાં તો કદાચ મોહનું વર્ચસ્વ ઓછું હોય, પણ જેટલા અંશે પણ મોહનું વર્ચસ્વ છે તેટલા અંશે સંકલ્પો વિકલ્પો તો છે જ. અને આત્માનુભૂતિની દશા કેવી છે? નિર્વિકલ્પ દશા. તેથી અહીંયા લખે છે, જુઓ, અનુભવ દશા એ આ ત્રણેય દશાઓથી ભિન્ન ચોથી જ દશા છે. જાગ્રત અવસ્થા એટલે શું? આપણે જ્યારે સુતેલા ન હોઈએ અને જાગૃત હોઈએ તેને જાગ્રત દશા કહેવાય. અને બીજી ભાષામાં આત્મા મિથ્યાત્વ અને મોહની અંદર સુતેલો ન હોય પરંતુ જાગેલો હોય. પણ જાગેલી દશા અને નિર્વિકલ્પ દશા એ બે જુદી છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધી જાગ્રત અવસ્થા પકડી છે. જીવ જ્યારે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરે, તે મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કર્યા બાદ આગળ વધતા 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 છઠ્ઠા ગુણસ્થાનકની પરાકાષ્ઠા સુધીની અવસ્થા, કે જે અવસ્થા સુધી તેને હજી સંકલ્પો વિકલ્પો વગેરે છે, તેવી અવસ્થાને જાગ્રત અવસ્થા કહી છે, પણ નિર્વિકલ્પ અવસ્થા નથી. તો મોહ અને મિથ્યાત્વમાં સુષુપ્ત અવસ્થા એ પણ અનુભવ અવસ્થા નથી. જ્યારે આપણે મિથ્યાત્વ અને મોહની અંદર એકદમ
ગાઢ ઘૂસેલા હોઈએ ત્યારે મારા માટે શું સારું છે, મારા માટે શું ખરાબ છે, શું ધર્મ છે, શું અધર્મ છે, આવા કોઈ વિકલ્પો વાળા આપણે હોઈએ ખરા? નહીં. જેવું આવતું જાય તેવું ભોગવતા જઈએ અને મજા કરતા જ. તો તે ધર્મના બાબતમાં, મોહના બાબતમાં, રાગદ્વેષના બાબતમાં લગભગ નિર્વિકલ્પ દશા છે, પણ તે આત્મા અનુભવ દશા નથી. સ્વપ્નની દશા પણ આત્મા અનુભવ દશા નથી. અને જાગ્રત અવસ્થા એટલે કે ભાઈ જે ધર્મમાં વિકલ્પો વાળો થયો છે, આ મારી માટે સારું છે, આ મારી માટે ખરાબ છે, આનાથી હું મોહથી ગ્રસિત થઈશ, આનાથી મારું મોહ શું થશે, આવા પ્રકારના સંકલ્પ વિકલ્પોથી યુક્ત જે છે તે દશા પણ નિર્વિકલ્પ ન હો. હા, મોહનું ક્ષયોક્ષમ છે, પણ નિર્વિકલ્પ દશા નથી. તેથી જાગ્રત અવસ્થા પણ અનુભવ દશાથી જુદી છે. તો પછી અનુભવ દશા કેવી? તો કહ્યું રાગ દ્વેષથી રહિત અને નિર્વિકલ્પ દશા એ સ્વાત્માનુભવ દશા છે. એવી દશા કે જ્યાં રાગ દ્વેષ પણ નથી અને તેથી કોઈ પ્રકારના સંકલ્પો વિકલ્પો પણ નથી. તેવી અવસ્થામાં જ એવી શક્તિ પ્રગટ થાય છે કે જ્યાં જીવ આત્મા અનુભવ કરી શકે સંપૂર્ણપણે. આંશિક આત્મા અનુભવ તો જેમ જેમ મોહ હ્રાસ પામતો જાય તેમ તેમ થતી જાય, પણ સંપૂર્ણ નિર્વિકલ્પ દશા અને સંપૂર્ણ આત્મા અનુભવ દશા, આત્મ સાક્ષાત્કાર જ્યાં સંપૂર્ણપણે થાય તે દશા કઈ? નિર્વિકલ્પ મોહ શૂન્ય દશા, નિર્વિકલ્પ રાગ દ્વેષ રહિત દશા. તેવું અહીં આપણને બતાવ્યું છે. હવે 8મી ગાથા તરફ જઈએ. ઉચ્ચાર લઈએ. ત્યાં લખે છે અધિગત્યાખિલમ શબ્દ બ્રહ્મ શાસ્ત્ર દશા મુનિ સ્વસંવેદ્યમ પરમ બ્રહ્મા નુભવેનાધિગચ્છતિ. ફરી એકવાર. અધિગત્યાખિલમ શબ્દ બ્રહ્મ શાસ્ત્ર દશા મુનિ સ્વસંવેદ્યમ પરમ બ્રહ્મા નુભવેનાધિગચ્છતિ. અર્થ લખે છે મુનિ શાસ્ત્ર દ્રષ્ટિ વડે સમસ્ત શબ્દ બ્રહ્મને જાણીને અનુભવ વડે સ્વયં પ્રકાશી એવા પરમ બ્રહ્મને, પરમાત્માને જાણે છે. શું કહે છે? બંને વસ્તુનો સમન્વય કર્યું, સમાવેશ એકી સાથે કર્યું. કેમ કે માત્ર અનુભવ અષ્ટક જે સમજશે ને એને તો એવું જ લાગશે કે ભાઈ નિર્વિકલ્પ દશા